કેશોદ નજીકના અક્ષયગઢ મુકામે આવેલ આશ્રમ શાળામાં માનસિક આરોગ્ય અને આત્મહત્યા નિવારણ બાબતનો એક સેમિનાર યોજાયો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે રાજ્ય સરકારની સૂચના મુજબ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન અને વ્યક્તિગત પરામર્શ મળી રહે તે માટે સોરઠ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત અક્ષયગઢ આશ્રમ શાળામાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલના ડોક્ટર જિંકલબેન દિહોરા એમડીએ બાળકો અને હાજર કર્મચારીઓને સહજ અને સરળ ભાષામાં વક્તવ્ય આપી દરેકને તણાવ મુક્ત જીવન જીવવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં સોરઠ ગ્રામ વિકાસ સમિતિના ટ્રસ્ટી શંભુભાઈ પટેલ, કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ નિમાવત, આચાર્ય વલ્લભભાઈ વાઘેલા, ભારતીબેન મેસિયા, શીતલબેન નિમાવત ઉપરાંત કમલેશભાઈ ચૌહાણ, સોમાતભાઈ સોલંકી, સુરેશભાઈ ઓઝા અને પ્રભાબેન ચૌહાણ સહિતના લોકો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા। હું વલ્લભભાઈ વાઘેલા, આચાર્ય અક્ષયગઢ આશ્રમ શાળા અક્ષયગઢ, આજ રોજ સોરઠ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત અક્ષયગઢ આશ્રમ શાળા અક્ષયગઢની અંદર એક ગુજરાત સરકારનો મેન્ટલ હેલ્થ અને આત્મહત્યા નિવારણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની શરૂઆત સોરઠ ગ્રામ વિકાસ સમિતિના ટ્રસ્ટી શંભુભાઈ પટેલ, કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ નિમાવત, અક્ષયગઢ આશ્રમ શાળાના શિક્ષિકા ભારતીબેન મેસિયા, શીતલબેન નિમાવત, આશ્રમ શાળાના બાળકો તથા પધારેલા સ્ટાફના અન્ય મિત્રો આજ રોજ મેન્ટલ હેલ્થ અને આત્મહત્યા નિવારણના કાર્યક્રમ અંગે સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલના ડૉક્ટર જિંકલબેન દિહોરા ઉપસ્થિત રહ્યા હતા અને આજના સમયમાં જે મેન્ટલ હેલ્થના જે બનાવો બને છે, આત્મહત્યા નિવારણના જે બનાવો બને છે તે અંગે સારું માર્ગદર્શન આપ્યું, સારું વક્તવ્ય આપવામાં આવ્યું અને બાળકોને આ બાબતથી દૂર રહેવા માટે સારા વિચારો આપ્યા। સારી વાર્તા દ્વારા, સારા જોક્સ દ્વારા બાળકોને એ બાબત માટે એને સમજાવવામાં આવ્યા અને એ માટે બાળકો ભવિષ્યમાં પણ આવા પગલાં ભરી ન શકે અને આગળ ને આગળ સારી પ્રગતિ કરે એવા શુભેચ્છા સંદેશો સાથે ડૉક્ટર જિંકલબેન દિહોરાએ સારું માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમમાં અક્ષયગઢ આશ્રમ શાળાના સ્ટાફમાં ભારતીબેન મેસિયા, શીતલબેન નિમાવત, પ્રભાબેન ચૌહાણ અને ઓફિસ કાર્યાલયમાંથી પધારેલા કમલેશભાઈ ચૌહાણ અને સોમતભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સારા એવું માર્ગદર્શન મળી રહે, સારો એવો હેતુ સિદ્ધ થાય એ માટે સારા એવા પ્રયત્નો કર્યા અને સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।